શું નામ તમારું? રતન રતનભાઈ, આ ગામ કયું? કંજરી કંજરી. આ ક્યાં આવ્યું? હાલોલની બાજુમાં. હાલોલની બાજુમાં. બરાબર, પંચમહાલ. હવે તમારા મરચાનું ખેતર છે, કેવડું છે? આ 4 વીઘા. 4 વીઘા છે. આ કયા મરચા છે? આ સીતારામ. સીતારામ. હવે આ સીતારામ મરચામાં 4 વીઘામાં શું થયું તું અને તમને અમારી બાયોફિટ દવા આપી? આ દવા બધા લાવો તો બતાવો. આ દવા આપો. આ દવા તમને આપી અમારા માણસે. હા. હે, તો તમને શું પહેલા પ્રોબ્લેમ હતો અને શું તકલીફ હતી એ જરા મને કહેશો, અને દવા છાંટ્યા પછી શું થયું? એટલે પેલા સુખારો દાખવેલો. સુકારો હતો. કેવો સુકારો હતો? એટલે સુકારો આવો હતો. હા, બરાબર છે. હા. આવો સુકારો આવી ગયો હતો. આવી ગયો. તો તમે શું કર્યું એને? એટલે આ સાહેબ દવા આલી હા હા. તો પછી આ દવા છોટાથી આ કેટલી વાર છાંટી તમે? મારી સામે વાત કરો. 2 વાર. 2 વાર છાંટી. તો 2 વાર છાંટવાથી તમને શું ફરક દેખાયો? આ મરચા આટલા લાગ્યા. બતાવો ને મને. આ મરચા લાગ્યા. મને બતાવો. આ મરચાનો લાગ છે. હા. જ્યાં સુકારો લાગી ગયો તો એ બધી મરચી પર આ અધ મરચા છે, અને આવો સુકારો લાગી ગયો તો. હા. આવો સુકારો લાગી ગયો તો આ એક મરચીનો છોડ નહીં, આપણે બધા મરચીના છોડ પર જોઈએ હા. તો આ કેટલો લાગ છે. લાગ, હા. જરાક બતાવો, તમે બતાવો. હે, આ મરચીના છોડ પર લાગ જો ખેડૂત મિત્રો. હા, જે મરચી કાઢી નાખવાના હતા. હા, કાઢી નાખવાના. કાઢી નાખવાના હતા. નાખવાના. બરાબર છે. બરાબર. હા, તો કાઢી નાખવાના મરચી પર આટલો બધો લાગ. આ રહ્યો મરચાનો લાગ ખેડૂત મિત્રો. હા. જે સુકારો આવી ગયો તો મરચીના ખેતરમાં, ત્યાં આગળ આ મરચી આપી. આપી. તમે 2 જ વાર છાંટી. હા, 2 જ વાર. તો આ દવા સારી કે ખરાબ? સારી ને. કેટલીક સારી? શું લાગે તમને? દવા જો નહીં છાંટતે, હા. દવા જો નહીં છાંટતે તો શું થતે? હા, તો કાઢી નાખવાની થઈ જાય. આ ખેતર ખેડી નાખવાનું કાઢી હતું. નાખવાનું એમ. બરાબર ને? હા. એટલે નુકસાન જતે. હા. એના બદલામાં તમને અમે આ લાગ આપ્યો છે અમારી બાયોફિટ દવા છાંટીને. બરાબર. બરાબર. આ ખેતર તમે તમારા કોઈ ઓળખીતાઓને બતાવ્યું ખરું? હા. તો શું કેવું છે લોકોનું? એટલે એ લોકોને એવું કે આ જ દવા છોટવાની, એવું 10 વીઘો છે. એ લોકોની 10 વીઘા છે. એ લોકો છાંટવાના કે પછી ના પાડે છે? છોટવાના. છાંટવાના. તો તમે એ લોકોને આ દવા આપો, હા. બીજાનું ભલું કરો, બરાબર. તો બીજા ખેડૂતનું પણ ભલું થશે. બરાબર.